નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં। તો મિત્રો આજે તારીખ 3/9/2024 જાણીએ જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડના જથ્થાબંધ શાકભાજીના બજાર ભાવ। તો મિત્રો આજે લીલી મગફળી 45 રૂપિયાથી લઈ અને 50 રૂપિયા કિલો સુધી વેચાણી છે। ત્યાંથી કાચા પપૈયા મંદી છે 10 રૂપિયાથી લઈ અને 12 રૂપિયા કિલો સુધી વેચાણા છે। ત્યાંથી ખેડૂત મિત્રો રીંગણામાં આજે આવક થઈ ગઈ છે। પાલીતાણા સાઈડના રીંગણા આવ્યા હતા જે રાજકોટ સાઈડ થઈને પાછા આવે છે આનીકોર, તો તે 50 રૂપિયાથી લઈ અને 60 રૂપિયા કિલો સુધી વેચાણા છે। ત્યાંથી અહીંના જે ખેડૂતના દેશી રીંગણા હતા તે 70 રૂપિયાથી લઈ અને 80 રૂપિયા કિલો સુધી વેચાણા છે। અને ત્યાંથી કોબી 18 રૂપિયાથી લઈ અને 25-30 રૂપિયા કિલો સુધી વેચાણી હતી। જેથી મીડિયાવાળા એમ ન બોલે કે ગૃહિણીઓને મોંઘું બકાલું લેવું પડે છે। આ ભાઈની પીડા છે, સાંભળજો ભાઈ, દલાલની અમારા। ત્યાંથી મિત્રો ધાણા 300 રૂપિયાથી લઈ અને 350 રૂપિયા કિલો સુધી વેચાણા છે। ત્યાંથી ટમેટા નાસિકના આવે છે અને બેંગ્લોરના આવે છે જે 18 રૂપિયાથી લઈ અને 30 રૂપિયા કિલો સુધી વીઆઈપી માલ વેચાય છે ખંભાળિયામાં, જે 1 નંબરનો માલ આવે છે ખંભાળિયા। ત્યાંથી ખેડૂત મિત્રો સૂકી ડુંગળી નાસિકની 40 કિલાની પીસી આવે છે તે 1600 રૂપિયાથી લઈ અને 1800 રૂપિયા સુધી પીસી વેચાય છે। ત્યાંથી મિત્રો બટેકાની બજાર જોઈએ તો આપણે 50 કિલાનો બાજકો પુખરાજ આવે છે અને બાદશાહ આવે છે, 2-3 વકાલ આવે છે જે 1300 રૂપિયાથી લઈ અને 1500 રૂપિયા સુધી વેચાય છે 50 કિલાનો બાજકો। ત્યાંથી મિત્રો આગળ આપણે આદુમાં 60 રૂપિયાથી લઈ અને 120 રૂપિયા સુધી વેચાય છે। અને ત્યાંથી લીંબુ 100 રૂપિયાથી લઈ અને 120 રૂપિયા સુધી વેચાય છે। ત્યાંથી મિત્રો કારેલા 50 રૂપિયાથી લઈ અને 60 રૂપિયા કિલો સુધી વેચાણા છે। ત્યાંથી મિત્રો જાડા ઝીણા મરચાંમાં સારી એવી તેજી જોવા મળી છે। જાડા મરચાં 70 રૂપિયાથી લઈ અને 80 રૂપિયા કિલો સુધી વેચાણા છે। ત્યાંથી ઝીણા મરચાં 60 રૂપિયાથી લઈ અને 80 રૂપિયા બજાર થઈ। ત્યાંથી મિત્રો ચોરા 50 રૂપિયાથી લઈ અને 70-80 રૂપિયા સુધી વેચાણા છે સારા ચોરા। ત્યાંથી આગળ ફુલાવરમાં આજે સારી એવી તેજી જોવા મળી છે 90 રૂપિયાથી લઈ અને 100-110 રૂપિયા સુધી સારું ફુલાવર વેચાણું છે। ત્યાંથી આપણે આગળ ગલકામાં 40-50 રૂપિયા બજાર થઈ અને તુરિયા 50 રૂપિયાથી લઈ અને 60 રૂપિયા કિલો સુધી વેચાણા છે। તો મિત્રો આ આજની ભાવની અપડેટ। તો મિત્રો આવી નવી અપડેટ